એટલે મને કે તમે આવો, એટલે મેં પાડી ના. મેં કીધું અત્યારે અમે આવતા નથી, 2-5 દિનનો ગાળો રાખો. કામ ને અગાઉ કેવું તું તમારે તો હું કોકને ઢોલ વગાડવા વાળાને મૂકી દે. તો મેં ના પાડી ને તો એ ભૂવો શું કહે છે ખબર છે ગાયરું બોલીને, ઈ કે નાગી તને 2-3 વાર તો કીધું તું કે છે. એટલે કોણ ઓલો સુરે ઓલા ગામવાળો? હા, સાણંદ વાળો મને કહે છે. સાણંદ વાળાનો મોબાઈલ નંબર છે? હા, સાણંદ વાળાનો નંબર મારા છોકરાના મોબાઈલમાં છે. એટલે અમે નથી ત્યાં, મારા જેઠ પાસે જો, મારા જેઠ બે જોવરાયું. મારા જેઠે ઈ ભુવાએ એવું કઈ કીધું કે આ બાઈ રહી ને ઈ કેમ નથી આવતી માતાજીના કામમાં, ઈ બાઈએ તમારા બધા માથે કરેલું છે મેલી વિદ્યા. મારા જેઠની છોકરી મરી ગઈ ને એને 6 મહિના. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક મહિલાનો ફોન આવે છે, જેની અંદર મિત્રો આ મહિલા જે છે એની પર એક ભૂવો કહે છે કે કાળો જાદુ કરેલો છે, મેલી વિદ્યા કરી છે. તે લઈને મિત્રો તે મનસુખભાઈ રાઠોડ સાથે આ મહિલા વાત કરી રહી છે. મિત્રો આ બેન સાથે ભૂવો વાત કરતો હતો ત્યારે પણ મિત્રો ઘણી વાતો એવી રીતે બોલતો હતો જે મિત્રો ન બોલવી જોઈએ. મિત્રો આ મહિલા સાથે ભૂવો વાત કરતા મહિલાને ખરાબ શબ્દો અને ગાળો પણ આપતો હતો, જે અંતર્ગત મિત્રો મહિલા મનસુખભાઈ રાઠોડને આ બાબતની રજૂઆત કરે છે. ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડ ભૂવા બની અને આ ભૂવાને ધોઈ નાખે છે અને તેને ખોટો સાબિત કરે છે. તો આવો સાંભળીએ કે મનસુખભાઈ રાઠોડે કઈ રીતે ભૂવાને ધોઈ નાખ્યો અને કઈ રીતે ભૂવો બનીને વાત કરી છે અને કઈ રીતે એને ખોટો પાડ્યો છે. મિત્રો શાંતિથી સાંભળજો આ રેકોર્ડિંગ. એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. એ મનસુખભાઈ ફોન ઉપાડો મારા ભાઈ. કામમાં હો ને બોલો ને. કામમાં હો એટલે એવું છે, હું કે દિવસથી 10 દિવસથી ફોન તમને કરું છું. હા બોલો ને. હા, મેં તમને વાત નથી કરી ભાઈ શેની? કે ઓલો ભૂવો છે એને મારી માથે આવું ખોટું નામ દીધું છે કે મારા જેઠે 2 દાણા જોરાય એમની પાસે, બરાબર? સુરેન્દ્રનગર ની બાજુમાં બજરંગપુરા લખતર ની બાજુમાં મારા 2 જેઠે સાણંદ વાળો ભૂવો છે ને, વાઘરી દેવી પૂજક છે. હવે એની આગળ દાણા જોવરાવ્યા અને અમે વાલ્મીકી છીએ એટલે મારા 2 જેઠે જોવરાવ્યા દાણા, સમજ્યા? એટલે એને એવું કીધું ભુવાએ કે આ બાઈએ રહીને એના ઘરવાળાને માર નાખ્યો, તમારી ચોળી માર નાખીને તમારી બધા માથે મેલી વિદ્યા કરેલી છે. હવે અમે કોઈ દિવસ દાણા નથી જોવરાવતા અને અમે કોઈ દી 3 માં દીકરો અમે છીએ. હું સ્ટર્લિંગમાં કામે જાઉં છું, દિવાળી ડિલિવરી હોસ્પિટલમાં રાતે અને દિવસે ઘરે હોય, બરાબર? અને મારું આવું ભયુમાં વિરોધ કરાવ્યો હોય ભુવાએ અમને. ભુવાનું નામ, તમારું નામ શું છે? મારું નામ મીનાબેન પરમાર. પરમાર. હા, રાજકોટ રહેવી છે અમે. રાજકોટ રહ્યો છો? હા, રાજકોટ રહું છું. કાંઈ રાજકોટ કઈ જગ્યાએ? આપણે સ્ટર્લિંગ હોસ્પિટલ નો રહી, સ્ટર્લિંગ હોસ્પિટલ નો રહી, નાણાવટી ચોક. હા, સ્ટર્લિંગ હોસ્પિટલ ની પછવાડે ઓલા નંદનવન ના કોટરી અહીંયા. ઠીક ઠીક. તમારું નામ બોલો. મારું નામ મીનાબેન પરમાર. મીનાબેન પરમાર. અને મીનાબેન પરમાર. ગામ કયું કીધું? ગામ સુરેન્દ્રનગર ની બાજુમાં બજરંગપુરા. અને એ ભૂવો સાણંદ નો. સુરેન્દ્રનગર ની બાજુમાં બજરંગપુરા. બજરંગપુરા, હા. બજરંગપુરા. હા. દાણા કોને ચોરાયા હતા? દાણા મારા 2 જેઠે. તમારા જેઠનું નામ શું છે? મારા જેઠનું નામ જીલાભાઈ પઢિયાર છે અને શંકરભાઈ અહીંયા સાધુ વાસણી રોડે રહે છે. આ ઓલા ભુવાનું નામ કીધું? ભુવાનું નામ તો મને નથી આવડતું, સાણંદ નો છે ખાલી એટલી ખબર છે. હા હા, તમારા જેઠ? મારા જેઠ જીલાભાઈ. જીલાભાઈ જીલાભાઈ પરમાર. જીલાભાઈ આખું નામ? જીલાભાઈ ધુડાભાઈ પરમાર. પરમાર એ બજરંગપુરા? એ બજરંગપુરા. એ ભુવા છે? એ પઢિયાર છે. પઢિયાર. ઓકે, હાલો. એ પઢિયાર પછી શંકરભાઈ ધુડાભાઈ. ઈ રાખડી બંધ? નહીં, ઈ કાળકમાના પઢિયાર છે. મારા ઘરવાળા ભુવા હતા પણ મારા ઘરવાળા ઓફ થઈ ગયા, બરાબર?
હવે મારે લગ્નગાળાની સિઝન હતી એટલે અમે ઢોલ વગાડવા જ આવી છીએ. તો મને 22 તારીખે ફોન આવ્યો કે તમે આવો, માતાજીનું કામ કરવું, જનાવર દેવાના. હું તમને ચોખ્ખી વાત કરું, બરાબર. એટલે મારે 23 તારીખની જાણ હતી. એટલે મને કે તમે આવો, એટલે મેં પાડી ના. મેં કીધું અત્યારે અમે આવતા નથી, 2-5 દિનનો ગાળો રાખો. કામ ને અગાઉ કેવું તું તમારે, તો હું કોકને ઢોલ વગાડવા વાળાને મૂકી દે. તો મેં ના પાડી ને તો એ ભૂવો શું કે ખબર છે, ગાયરું બોલીને ઈ કે નાગી તને 2-3 વાર તો કીધું તું કે છે. એટલે કોણ ઓલો સુરે ઓલા ગામવાળો? તો હા, સાણંદ વાળો મને કે છે. સાણંદ વાળાનો મોબાઈલ નંબર છે? હા, સાણંદ વાળાનો નંબર મારા છોકરાના મોબાઈલમાં છે. એટલે અમે નથી ત્યાં, મારા જેઠ પાસે મારા જેઠ બે જોવરાયું. મારા જેઠે ઈ ભુવાએ એવું કઈ કીધું કે આ બાઈ રહી ને ઈ કેમ નથી આવતી માતાજીના કામમાં, ઈ બાઈએ તમારા બધાય માથે કરેલું છે મેલી વિદ્યા. મારા જેઠની છોકરી મરી ગઈ ને એને 6 મહિના થયા. ઈ કે એના ધણીને ઈ બાઈએ માર નાખ્યો અને તારી છોકરીને માર નાખી અને તમારી માથે કાળી મેલી વિદ્યા કરેલી છે. તમને બધાને મારીને ઈ બાઈ રહેશે કે છે. અને આ સાધુ વાસવાણી રોડ ઉપર રહે છે રાજકોટ, એનું નામ શું છે? શંકરભાઈ દુડાભાઈ. એના મોબાઈલ નંબર દિયો, પછી ઓલા ભાઈ ના દિયો, બધા કારકાના ભુવાનો નંબર દિયો. કારકાનો ભુવો તો મારા ઘરવાળા જ છે. ઈ તમારા ઘરવાળા? આ શંકર કોણ છે? શંકરભાઈ મારા જેઠ થાય. બે ના નંબર દિયો, શંકરભાઈ ના જીલાભાઈ ના. હા, બે હગ્ગા મારા જેઠ થાય. હા, પણ એના મોબાઈલ નંબર દિયો. હા, દો હાલો. એનો અને ભીખાભાઈ રહ્યા ને તેડલા, ઈ મારી નણદોયા છે. એટલે ઈ આ બે ને લઈ ગયા અહીંયા. તો ભીખાભાઈ ના નંબર દિયો. ભીખાભાઈ નામ શું છે? ભીખાભાઈ ગાંડાભાઈ તેડલા, માલવણ ચોકડી રહી ને સુરેન્દ્રનગર બાજુ. ભીખાભાઈ ગાંડાભાઈ. હા, રાઠોડ. ગાંડાભાઈ રાઠોડ. હા, માલવણ ચોકડી. હા, માલવણ ચોકડી. માલવણ ચોકડી. હા, ઈ સુરેન્દ્રનગર. હા, સુરેન્દ્રનગર ની બાજુમાં ઉપર જ આવ્યું. હાલો, ઈ થઈ ગયું. હા, બધાને મોબાઈલ નંબર દિયો ને મને ગાયકા. હા, ઉભા રહેજો. હા. પેલા ભીખાભાઈ ના આપું કે શંકરભાઈ ને એમ ના આપું? તમારે જીના દિયો એને લઈ જાઓ, બોલી જાઓ. ઉભા રહેજો, મને આમાં કાઢતા ફાવશે નહીં. છોકરો એ ભાઈ મારી ઝીણકુડી મેલડી રમે રે, એ ભાઈ મારી ડાઢાળી મેલડી રમે, પણ હાંભળે મારી ધનુર વિદાની પૂતળી હાંભળે, એ મેલડી મારી નમુડિયા માણાની મુડિયું તન મનાવું જી. આજ માડી ભેકડે ભરાઈ જવાના છે બે ભુવા. એ મારી ઝીણકુડી મેલડી રમે, પણ મારી મેલડી મેલા ખાઈ, મારી મેલડી મેલા ભોગવે, પણ જેના કળમાં બેઠી હોય મેલડી માડી, એના દુકડા ને દાળી દર જાય. એ માડી જો અમારા કુળમાં બેઠી હોય ધનોત પનોત કાઢીને એક માડી. હાલો ભાઈ મનસુખ, એ 9-5-9-3 કરો. આ શંકરભાઈ નો નંબર, રાજકોટ રહે એના. હા, શંકરભાઈ નો 9-3 27 પછી 9-8 પછી 9 પછી 12 પછી 9 થઈ ગયા. 2 4 6 8 ને 10. હા, હવે જીલાભાઈ નંબર આપો. એ દૂધડા પી લે મારા ભગલા ભગલા, એ દૂધડા પી લે ભગમાલા રે, એ દૂધડા પી લે ભગમાલા, એ મારી મેલડી નથી, એ મારી મેલડી નથી રે, એ દૂધ મન ખારા લાગ્યા રે, એ દૂધ મન મોરા લાગ્યા રે, એ મેલડી મૈયારણ બની, એ દેવી ગોવાલણ બની, એ દૂધડા પાવા આવી રે, એ દૂધડા પાવા આવી રે. જીલાભાઈ નો લખો. બોલો. 9 8 7 5 23 5 8 13
2 4 6 8 ને 10 થઈ ગયા. થઈ ગયા? હા, ભીખાભાઈ ના નંબર છે? હા, ભીખાભાઈ નંબર દઉં હો. આપો. આ ત્રણેયને ફોન કરું. આ ઓડિયો વાયરલ થાય તો પછી તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? આ પ્રોબ્લેમ નથી, એટલે મારું આવું ખોટું નામ બદનામ કર્યું ને એટલે મને અફસોસ થાય છે, બરાબર? ના, ઈ અફસોસ નહીં કરવાનો. હમણાં બધા રેડી થઈ જાય, બધા ડાયા થઈ જાવ નાગડીએ. અને ત્રણેયને એટલું જ ખાલી આપણે પૂછવાનું છે કે તમે ભલે મીનાબેને કર્યું કે નથી કર્યું તો તમે માન્ય રાખી લીધું કઈ, બરાબર? હા, હું કે હું દાણા જોઉં છું અને મને મારી પાસે સોવરા વાવ્યા હતા. હા, ઈ મારી ભાષામાં હું વાત કરી, તમે લ્યો. હા, બસ ઉભા રહેજો. હવે દેરીનો ફોર બોલું કે એટલે બાપા આમાં ગરીબ માણા મેલડીના નામે ભૂખા કાઢ્યા હો ભૂએ. એ હું તો હિરિયાની હર માળામાં મેલડી ભેળી હાલુર તારી ભેળી હાલુર રે. એ હું તો ભુવાની ભઠ્ઠી બગાડું માં મેલડી ભેળી હાલુર તારી ભેળી હાલુર રે. એ તારા ભીખલાની ભેળી હાલુ, એ તારા શંકરની હારે હાલુ રે. એ જીલા તારી દેવી બોલું રે, અરે તારી મેલડી બોલું રે. આ તૈણેની ભઠ્ઠી બગાડી, એ તૈણેની ભઠ્ઠી બગાડી બચારા. હા મળે બોલો. એ 9 5 9 5 પછી 7. હેલો. હા હા બોલો બોલો. હેલો. હા બોલો. એ 9 5 કર્યા? 9 5 7 કર્યા. 9 5 પછી 7 7 કર્યા. પછી 4 પછી 7 પછી 4 પછી 2 બગડા 22 પછી 2 પછી 2 બગડા 22 પછી 7 8 7 ને 8 કર્યા? પછી 7 8 પછી 9 ને 3 9 ને 3. ઓકે. તમારે એમ જ કહેવાનું કે ઈ સુરેશભાઈ ભીખાભાઈ નો છોકરો રહ્યો ને એને ત્યાં તલાવે ગયા બધા દાણા જોરાવા વાઘરી પાસે. હવે વાઘરી પાસે દાણા જોયા ને એટલે ઈ ભાઈ એનો છોકરો ધૂણ્યો. એટલે હવે સાચું ધૂણ્યો હોય કે ખોટું ધૂણ્યો હોય આપણને ખબર નથી, બરાબર? એટલે મને કે ઈ છોકરો ધૂણો અને ધૂણીને કે એને એમ કીધું છે કે આ મીનાએ આપણા ત્રણેય માથે કાળી વિદ્યા કરેલી છે અને તારી છોડીને માર નાખી, એના ઘરવાળા પભાને મારી નાખ્યો અને મીરના બધાયનો વૈશ વેલો રવા દેશે નહીં. દેવી પૂજક નું નામ શું? ઈ દેવી પૂજક નું નામ તો મને નથી ખબર. એની દીકરી જમાઈ અહીંયા શેડલા રહે છે, એના દીકરી જમાઈ, અને એના દીકરી જમાઈ આ બોલાવ્યા, બરાબર? પછી ભીખાભાઈ ની આવ્યા જનાવર માતાજીનો નાનો બકરો દઈ અને મારા ઘરે ઈ છોકરો આવ્યો, એનો છોકરો સુરેશ કરી. હવે આવ્યો એટલે એમ કીધું કે ભુવાએ કેવી રીતે કામ કર્યું અને તમારું નામ દીધું છે કે બધાયનું. મેં કીધું ભલે દીધું, મેં કર્યું હોય તો હું જાણીશ ને માતાજી જાણશે, બરાબર? નકર મારા દીકરા મળશે. એટલે મેં તો 3.5 દિવસની માતા માનતા જાય કે 3.5 દિવસ માતાજીમાંથી બહાર નાખી જાઓ, માતાજીમાં માનતા રાખે મરી જાઓ તમે. પણ મેં 3.5 દિવસની તે કરી લીધી કે મારી જો મેં કોઈની માથે કર્યું હોય તો હું જાણું અને માતાજી મારા છોકરા મરે. મેં કીધું જો મેં કોઈની માથે આવું કર્યું હોય તો, બરાબર? છોકરાનો વાંક હું અને માતાજી છોકરા મારે એને માતાજી કહેવાય કે એને ડાકણ કહેવાય? પણ ભાઈ મારું આવું ખોટું નામ બદનામ કરે ભુવા ભરડા કરે એમાં આપણે પડવાનું ન હોય. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાઓ, માતાજીમાંથી બહાર મરો, હજી દુખી થાઓ. દુખી નહીં ભાઈ, મારી વાત સાંભળો. અમે કોઈ દી દાણા નથી જોરાવતા. ઈ મારા બે જેઠને કોઈ દાણા જોરાવાનું, હું કોઈ દી જોરાવતી નથી. અને હું કોઈ દી આમ જો કામ કરશું ને તો ખાઈશું, નકર આપણે ભૂખા બેહી રહીશું, બરાબર? હાલો હવે તમે મને છે ને મારી સાંભળો, તમે વાત કાપી નાખો. તમે મને તમારા ફોટા મોકલો. મારો ફોટો પણ મને મોકલતા નહીં આવડે. મારા છોકરાને હમણાં જાગે એટલે મોકલાવું. ઉઠાડી વાળો અહીંયા ટાઈમ નથી. એવું સારું હાલો. હા તદી તેને ફોન કરો છો ને ઉપડતો ન હોય પછી મારી પાસે ફોન ઉપડવાનો ટાઈમ રહી. આ ઉપડી ગયો. ના ના સાચી વાત છે મનસુખભાઈ. હા એટલે ફોટો મોકલી દો એટલે તમારા અંધશ્રદ્ધાનું કામ એક નીકળી જાય. વાત કાપો બસ. એ હા મેન તો ઓલા ભુવાને જ કહેવાનું. હા ઈ ભુવાના નંબર અમે દો તો થાય ને. ભુવાના નંબર નથી, આ તમારા ઘરના નંબર દીધા છે. હા પણ ભુવાના નંબર હવે મારા છોકરાના મોબાઈલમાં છે, હમણાં કાઢી મારો છોકરો અહીં તો તમે જેને કયો એને ઉપડલી વાત કામ પતી. અહીં માતાજી અટણ મઢમાં સાક્ષાત રમલો. હા માતાજી હેલો શંકરભાઈ બોલો. બોલો ને.
હા હવે આપણે હું માતાજીનો ભૂવો બોલું છું. હા હું માતાજીનો ભૂવો બોલું ભદ્રિયા. બોલો ને. હવે આપણે અહીંયા મારી પાસે દાણા જોવડાવવા આવ્યા હતા. હા આપણે તમે એકવાર બેઠક કરી હતી આપણે ઓલા મીનાબેન પરમાર કે એને કઈક ઓલા સાણંદના ભુવાએ કીધું કે માતામાં હારી હાલતી નથી ને અહીં મારી પાસે જોવડાવવા આવ્યા છે. એટલે એમાં દેવનું તમારે શું માતાજીએ સાહ કાઢ્યો હતો? એને મને કીધું હતું કોકે કરેલું હે કોકે તમારી માથે કરેલું હે વસ્તુ તમારી માથે નાખેલી હે. હવે આમાં છે ને દેવ એવું કહે છે કે ભાઈ કુટુંબિક કલેશ ને હિસાબ આવું છે એવું અહીંયા મેં વસન વધાવા લીધા. એટલે મારે હડકાઈ મેલડી બોલે. તમે ક્યાં બોલો શું થયું? અવાજ તમારો કપાય ભાઈ. રાજકોટ થી તમે બોલો છો? શું થયું? એ કઉ છું રાજકોટ થી જ તમે બોલો છો એમ બહુ. હા હા બરોબર એટલે મીનાબેન તમારી પાસે જોવરાયું? હા અટાણા અહીંયા જોવડાવવામાં પાઠ નાખીને જ બેઠા છીએ. એટલે શું કહે છે માતાજી? માતાજી એવું કહે છે કે આવું કઈ દેવનું નથી. આ સાણંદ વાળા ભૂવો કોક છે ને તમે આની પેલા બેઠક કરી હતી ને એમાં સાણંદ નો ભૂવો ક્યાંનો વડોદરાનો ક્યાંનો હતો? એ કઈક સાણંદ નો હતો એમ કેતો. હા એટલે એને જે સાહ કાઢ્યો હતો અહીંયા મારી માતા એમ કહે છે કે આ ખોટું ઊભું કર્યું. ખોટું ઊભું કરી દીધું છે. તો ખોટું ઊભું હોય છે તો ખોટું હોય તો ક્યાં કઈ કોઈને લાગવાનું છે? જો મેલડીના વસન દોઢિયું લીધું, બરાબર, સાવન નું વસન લીધું, હા, અને મારી મેલડીએ હડકાઈએ વસન દીધું અને સાક્ષીમાં વાડલાની ગેલે સાક્ષી પૂરી. હવે આથી વિશેષમાં શું છે? બીજું કાંઈ ના હોય એમાં. હવે આ દેવે કીધું ભાઈ આ બધી વસ્તુ ખોટી ઊભી કરી હતી ને ખોટી આ બાઈને બદનામ કરી. મીનાબેને છોકરી મારી નાખી તમારી માથે કામણ કર્યું ને આ બધું કર્યું. એ અહીંયા અમારી હડકાઈ મેલડી છો એવું એ કોઈ વસ્તુ કોઈ ન કરે. અને ખોટું હતું એ તો મને ખબર હતી તો આ વસ્તુ અંદરો અંદર આવી રીતે થાય જ નહીં. પણ એવું કોઈની પાસે અત્યારે કાંઈ છે નહીં કામણ ધુમણ. અને હું કામણ ધુમણમાં માનતોય નથી. બરોબર, કેમ કે આપડી બેઠી ભગવતી જો ઈ બેઠા કોક એવું કરી જાય તો તેના મતમાં બે નકામી કહેવાય ને. હા એમ. એમને ઈ મારા હગા કાકી છે. હું શંકરભાઈ છોકરો બોલું છું. બરોબર, મારે જીવની જેવું દેરું બેઠું હે. પાવાની દેવી મારા બાપા પટિયાર છે. ઈ બેઠા ને મીનાબેન એના ઘરના મારા કાકા થાય હગા. બરોબર, ઈ એને પાવાની દેવી ના ઈ ભુવા હતા. બરોબર, આ તો કોઈ પણ કારણસર હડકાઈ મેલડી છે ને હું તમારા માંડવામાં કદાચ આવીને ઉભો રહ્યો ને એટલે તમારી એકઈ દેવી સામે ખમકારો ન કરી શકે એવી મારી દેવ છે. હા તો એ તો બરોબર છે. હોય ભાઈ બધાને માતાનું. તમારા બાપુજીને કહેજો કે હડકાઈ મેલડી ના ભુવાનો ફોન હતો ને જો કદાચ તમારા માંડવામાં આપણે શાંતિ વાઘેલા ને જગમાલ ને ઓળખો ને જગા ને આપડે ડાક વગાડી ઓળખું છે ને બાપુ. હા એને કહેજો કે હડકાઈ મેલડી ના ભુવાનો ફોન હતો. કદાચ તમારે ગમે એવી ડાકુ વગાડે મનસુખ ભાઈ ઉભો રહી જાય ને એટલે દેવ ખમકારો કરતી બંધ થઈ જાય. હા થઈ જાય, બરોબર છે. તમારા બાવાના રાગની દેવી બધા એકવાર એમ જો આમ હડકા મેલડી નું બટકું ભર્યું એટલે વાત થાય પૂરી. કેમ કે મને બટકું ભરતા જ આવડે પછી મને મૂકવાનું ભાન નથી. આવો ભૂવો છો. હા બરોબર છે. ભુવાની હા બોલો. હવે તમે ઓલા સાણંદ ના ભુવાનો નંબર હોય તો દો ને. તમારી પાસે નથી હે? નંબર તમારી પાસે નથી. એનો નંબર આ જો જ્યાં તો બોલાવ્યા હતા ને આવ્યા છો. કોને બોલાવ્યા હતા? અરે ઈ આ મારા ફુઈના ગામ ગયા છે ને મારા પપ્પા લોકોને. આ ભીખાભાઈ? હા ભીખાભાઈ ગાંડા એને કોઈ હે ભીખાભાઈ તેડાવ્યા હતા. હા ઈ લોકો કે ભાઈ આ લોકો ભૂવો દાણા જોવાનું કામકાજ સારું છે. અને આપડે તો એને કહી દીધું કે ભાઈ વસ્તુ ખોટી છે. આપડે મેં કીધું એવા દાણા જોવરાવાય નથી. મારે મેં કીધું કાંઈ હવે એવું આપડે માન થાય નથી. કાંઈ વાંધો ડુમણ કરે ને ભાઈ. મારી વાત સાંભળો. મનસુખભાઈ તમારું નામ ને? હે મારી વાત સાંભળો. મનસુખભાઈ નામ ને તમારું? હા. કામણ ડુમણ કરે ને એ વસ્તુમાં હું પોતે નથી. તમે મને ઓળખો છો?
હા હારે બેઠે. કેમ કેમ કરીને ઓળખો? તમારા ભાઈ બહુ અમે વિડીયો બીડિયા જોયા ને તમારું. મનસુખભાઈ બોલો ને તમે. જિંદગી બગડી ગઈ માણે કે મારી. હા. તું દેવીમાં હરી ગયો ને ત્યાંથી તને ખબર પડી કે આ તો ઓલો જ ભૂવો રહ્યો. કાંઈ વાંધો નહીં. આવી ભૂવાના નંબર હોય દેજે, હાલને જે હોય જવા દે. એ નંબર એનો હું ગોતું છું ભાઈ. હા મારા પપ્પાની જોડાઈ આવ્યો ને આવી મેલડીઓ ના બધું બારું ન કાઢો હો. હા ભાઈ હવે બધું મેં આ જોડાઈને આવ્યો ને તે પછી હું એનો નંબર ગોતું. મેં કીધું મને જડી જાય તો હું એને પૂછું કે એવું તો શું હતું, કેવી વસ્તુ શું છે, તો મને તો દેખાય. કાંઈ વાંધો ના. હા હું ભાઈ આજની જનરેશન કોઈ માને આ વસ્તુ. મનસુખભાઈ તમે કહો. ભલે ભલે. અત્યારે પબ્લિક ને એટલી તો ખબર પડે કોઈ કઈ ગાંડા થઈ ગયા એમ. કાંઈ પણ આ ડીંડક ઉભું કર્યું